હાય ગાઈઝ, ઇટ્સ મી અગેન નિધિ પાંડ્યા અને હું આજે વ્લોગ બનાવી રહી છું એન્ડ અત્યારે બપોરના 2:40 થયા છે એન્ડ મેં જમી લીધું છે, ચાય નાસ્તો પણ કરી લીધું છે, બધું જ કરી લીધું એન્ડ સડનલી મને એવું ફીલ થયું કે મારે વ્લોગ બનાવવો જોઈએ. તો હવે હું જઉં છું લુણાવાડા એન્ડ ફટાફટ રેડી થઈને તમને લોકોને મળું બિકોઝ હજુ મેં બાથ પણ નહીં લીધી. સો ફટાફટ રેડી થઈને તમને લોકોને મળો. એન્ડ હા, મારો અવાજ થોડોક જાડો જાડો લાગતો હશે બિકોઝ હું થાકી ગઈ છું બહુ. એમ પણ હું ઓલવેઝ થાકેલી જઉં છું, સો ઇગ્નોર માય વોઇસ. તો હું તમને રેડી થઈને મળું. તો હું રેડી થઈ ગઈ છું. મેં કોટ સેટ પહેર્યો છે, બિલકુલ કમ્ફર્ટેબલ. એન્ડ હું થોડુંક ફેસ પર મોઇશ્ચરાઇઝર લગાવી દઉં બિકોઝ સ્કિન બહુ જ ડ્રાય થઈ ગઈ છે મારી. મેં ફેસ વેક્સ કરાવ્યો તો તેને એકદમ ડ્રાય લાગે છે સ્કિન મારી. સ્કિન કેરમાં તો કાંઈ કરતી નહીં હું, પણ ઇવન હું મોઇશ્ચરાઇઝર પણ નથી લગાવતી કોઈ દિવસ, પણ આ તો બહુ જ ડ્રાય લાગે છે એટલે લગાવું છું. યસ, લિપ્સ પર આ લગાવું છું. સ્કિન પ્રોટેક્ટિંગ જેલી આવે છે, એકદમ મસ્ત લાગે. આના વગર મને નહીં ફાવતું. એન્ડ ધેન પરફ્યુમ. બસ, નાઉ આઈ એમ રેડી. તો હું રેડી થઈ ગઈ. મારે રેડી થવામાં કાંઈ ટાઈમ લાગે નહીં. હું કાંઈ જ લગાવતી નહીં કોઈ દિવસ, કંઈ જ્વેલરી નહીં, કશું નહીં. ઇવન મને ઇયરિંગ્સ પણ પહેરવાની નહીં ગમતી, પણ આ તો પહેરી રાખું છું. સો આઈ એમ રેડી. તો હવે ફટાફટ હું નીચે જઈશ. એસી તો બંધ જ નહીં કર્યું મેં. તો હવે હું રેડી થઈ ગઈ છું એન્ડ ફટાફટ હું નીચે જઈશ. આજે તો સ્કૂટી પણ કોઈ ઘરે નહીં. 2 સ્કૂટી હોય છે, એક સ્કૂટી બગડેલી છે એન્ડ એક સ્કૂટી અભી લઈને ગયો છે લીંબડિયા. સો જોઈએ, આજનું ટાસ્ક એ છે કે હું લુણાવાડા કેમ પહોંચીશ. નીકળીએ તો ખરા, જોઈશું રસ્તામાં કશામાં બેસીને જતી રહીશ કોઈના જોડે. નો, મજાક કરું છું. મતલબ મારી મમ્મી ગઈ છે ઘરે, સો એ રિટર્નમાં મને કહેતી હતી કે લઈને જઈશ, મને કોલ કરજે જે હોય તો. અગર અભી કે કોઈ આવ્યું નહીં હોય તો હું મમ્મીને કોલ કરીશ. અગર મને કાંઈ મળી જશે લુણાવાડા સુધી જવા માટે તો હું એમાં બેસીને જતી રહીશ. સો લેટ્સ ગો. જેકી, આ જો અમારો જેકી અહીં આગળ ઊંધો થઈને બેસ્યો છે. બતાવો, આ જો જેકી ઊંધો થઈને બેસ્યો છે. જેકી લે, ચલ જઈએ આપણે. ચલ. તો હું આ નીકળી ગઈ છું સોસાયટીના બહાર. રોડ સુધી હું જઉં છું ચાલતી. બહુ ડિસ્ટન્સ નથી રોડ સુધીનો, તો હું ચાલતી જઉં છું. બહુ જ તાપ લાગે છે પણ હું કોઈ દિવસ ચાલતી ગઈ નથી. આજે મને ટાસ્ક જેવું લાગે છે કે લુણાવાડા કેમ જવું. તો હું પહોંચવા જાય છું રોડ સુધી. એન્ડ આ ઘર કેટલા મસ્ત લાગે છે. બધા કામ ચાલુ છે. હમણાં જ મમ્મીનો કોલ આવ્યો પણ ખબર નહીં, લાગતો નહીં મેં વાપસ કર્યો. પણ એટલે કદાચ એ નીકળી હશે એટલે મને કોલ કર્યો હશે કદાચ આવવા માટે. ઓ વેઇટ, વાપસ આવ્યો કોલ. તો મમ્મી જોડે વાત થઈ ગઈ એન્ડ એણે કીધું કે એ આવે છે મને લેવા માટે. તો અહીંયા આગળ હું 4 સીઝન હોટલ આગળ ઊભી રહીશ. એ આવી જશે હમણાં 2 મિનિટમાં. આ સાઈડ આટલું બધું પૂરણ કરાવડાયું છે
આઈ થિંક કશું બને છે અહીં આગળ એવું લાગે છે. મે બી સોસાયટી બનતી હોય. એન્ડ આવી ગયો રોડ. હું હવે સામેની સાઈડ રોડ ક્રોસ કરીને જતી રહું. મમ્મી સામેની જ સાઈડ આવશે એટલે. અહીંયા આગળ હું ઊભી રહું અનંતા એન્ટરપ્રાઇઝ આગળ. હું રોડ ક્રોસ કરીને સામેની સાઈડ આવી ગઈ છું એન્ડ હું ઊભી છું અહીં આગળ અનંતા એન્ટરપ્રાઇઝ આગળ. મમ્મી આવતી જ હશે. આઈ થિંક મમ્મી આવે ત્યાં સુધી મારે વોક કરી લેવું જોઈએ થોડુંક આગળ સુધી, એટલે મમ્મી પણ આવી જશે. તો હવે હું ચાલતી ચાલતી જાઉં છું ફોર સીઝન હોટલ. એ પણ નજીક જ છે તો મારો બી ટાઈમ પાસ થઈ જશે એન્ડ એટલા મમ્મી પણ આવી જશે. તો હું આવી ગઈ ફોર સીઝન હોટલ. હું અહીંયા આગળ શેડ નીચે ઊભી છું બિકોઝ બહાર તો બહુ તાપ લાગે છે. વેઇટ કરી કરીને બહુ થાક લાગ્યો તો હવે થમ્સ અપ પીવા જેવું લાગે છે મને. સો હવે હું આ એન્જોય કરીશ. મમ્મી પણ આવી ગઈ. તો હું આવી ગઈ છું દુકાને એન્ડ બેસી છું. નથિંગ ટુ ડુ, બસ બેસીને ફોટોઝ એડિટ કરું છું મારા. એન્ડ મમ્મી રીલ્સ જોવે છે. એ પણ આખો દિવસ રીલ્સ જોવે છે. કેવું નહીં કશું, તું રીલ્સ જ જો, એમાં જ સારી લાગે છે. બહાર બહુ ગરમી છે એન્ડ ગરમીમાં ઠંડો ઠંડો બરફ પણ છે. તો હવે હું દુકાનેથી પાછી ઘરે જાઉં છું. અભી પણ આવી ગયો છે તો અમે બંને જઈએ છીએ ઘરે. તો અમે બંને ઊભા રહી ગયા ચોરાફળી લેવા માટે. તો ચોરાફળી લઈને અમે લોકો ઘરે જશું અને અભી સ્કૂટી પર છે અને હું ઉતરી છું ચોરાફળી લેવા. નીકળી ગયા અમે લોકો ચોરાફળી લઈને અને આ રહ્યો લુણાવાડામાં જે મોલ ખુલવાનો છે, બંસલ મોલ. નીચે ખુલે છે બટ બોર્ડ ઉપર લગાવ્યું છે. હું પાછી ઘરે આવી ગઈ છું. તો આજનો વ્લોગ અહીં જ સુધી. વ્લોગમાં ખાસ કંઈ હતું નહીં બટ મને એમ થયું કે આજે વ્લોગ બનાવું, સો મેં વ્લોગ બનાવી દીધો. સો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જેટલા બને એટલા હું વધારે વ્લોગ્સ બનાવવાના ટ્રાય કરું છું બટ હવે આ સમરમાં મતલબ ગરમી એટલી છે ને કે વ્લોગ્સ બનાવવાની ઈચ્છા નહીં થતી. બટ હવે મને એમ થયું છે કે ના, હવે હું વ્લોગ બનાવીશ રેગ્યુલર. સો મે બી કદાચ હું બનાવી પણ શકું રેગ્યુલર વ્લોગ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.